જય જિનેન્દ્ર. લસરપટ્ટી એટલે કે સ્લાઇડ બધા જાણો જ છો. અને આપણો જીવ સંસારમાં એ બેમાં એક સિમિલારિટી શું છે, એક સરખું શું છે બેમાં? તો ઉપર ચડતી વખતે લસરપટ્ટીમાં દાદરા એના સ્ટેપ્સ ચડવા પડે છે અને ઉતરે છે ખૂબ જ ફાસ્ટ નીચે. લસરપટ્ટી એટલે જ કહેવાય છે લસરીને નીચે જાય છે, સ્લાઇડ ફાસ્ટ થઈ જાય છે ને ઉપર ચડતી વખતે સ્ટેપ્સ ટેક્સ ટાઈમ. સેમ જ્યારે આપણો જીવ સંસારમાં છે તો સેમ ઇફેક્ટ થાય છે. ઇટ ટેક્સ અસ સો લોંગ ટુ અન્ડરસ્ટેન્ડ રિલિજન, એમાં શ્રદ્ધા થવી, એનું સાંભળવું ગમવું, એમાં પ્રેક્ટિસ કરવાનું મન થાય, પ્રેક્ટિસ કરીએ એ પ્રમાણે પાળીએ, ભગવાને તીર્થંકરોએ કીધું છે એ પ્રમાણે આગમને વાંચીએ બધું, અને તપ કરીએ, તપ કરીને હલકા થઈએ, લાઇટ થઈએ, કર્મને ક્લીન કરીએ, એટલે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ઉપર જઈએ છીએ. ઉપર જઈએ છીએ અને કંઈક એવું થઈ જાય છે કે જેનાથી પાછો જીવ લસરપટ્ટીની જેમ નીચે પડે છે. ગોઈંગ અપ ટેક્સ ટાઈમ. ઇટ્સ નોટ અ ઇઝી પ્રોસેસ. ઇટ ટેક્સ સ્ટેપ બાય સ્ટેપ. બટ એના પછી આપણાથી કંઈ એવું થઈ જાય છે, એવી મિસ્ટેક થાય છે કે ફસાઈ જઈએ છીએ, એટ્રેક્શન થાય છે કે લસરપટ્ટીની જેમ પાછા જ્યાં હતા ત્યાં આવી જઈએ છીએ. એન્ડ ધેટ ઇઝ વાય આપણો સંસારને અનંત કીધો છે. કેટલીય વાર આપણે ઉપર ચડ્યા છીએ અને કેટલીય વાર સ્લાઇડ થઈને નીચે આવી ગયા છે. To come down is very quick and it takes a long time to go up. સ્લાઇડ થવામાં જો કોઈ મુખ્ય, મેઇન એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તો મોસ્ટ ડેન્જરસ કહીએ તો રીઝન, દેટ ઇઝ મૈથુન, અબ્રહ્મચર્ય, હેવિંગ રિલેશન્સ વિથ એક્સટર્નલ, પર પુરુષ, પર સ્ત્રી. એનાથી ફાસ્ટ કોઈ નીચે પાડે એવી કોઈ પ્રેક્ટિસ, ક્રિયા નથી. જો તમે મૈથુન સેવન કરો, જે આપણે લાસ્ટ ટાઈમ ચોથા વ્રતની વાત કરી, પર સ્ત્રી, પર પુરુષ, તો તમારું સંસારમાં રહેવું નક્કી જ છે. તમે સ્લાઇડ થયા છો, અને એ પણ ફાસ્ટેસ્ટ સ્પીડથી. જો એમાં બચી જાઓ તો ટકી જાઓ તો આગળ વધ્યા, નહીતર પાછા નીચેથી સ્ટેપ્સ ચાલુ કરો. આવું જ લાસ્ટ ટાઈમ આપણે સ્થૂલીભદ્રનો સ્ટોરી, એમની લાઈફ સમજ્યા, હાઉ સ્ટ્રોંગ હી વોઝ, બ્રહ્મચર્ય પાળ્યું, અને 82-84 સુધી હિઝ એક્ઝામ્પલ્સ વિલ બી ટેકન. આપણા આગમમાં, શાસ્ત્રોમાં, જૈન સ્ટોરીઝમાં આવી ઘણી બધી જૂની વાતો આવે છે. એમાં ઘણી ખરી વાતો ઇઝ રિલેટેડ ટુ હેવિંગ એફેર, હેવિંગ રિલેશન્સ વિથ પર પુરુષ, પર સ્ત્રી, અને હાવ જણા એમાં ફસાઈ જાય છે અને ઘણા એમાંથી બચી પણ જાય છે. તો આજે બિફોર વી સ્ટાર્ટ ધ 5th વ્રત, વન મોર એક્ઝામ્પલ આપણે જોઈએ. નેમનાથ ભગવાનના ભાઈનું એક્ઝામ્પલ, અને એમની જોડે એમની
જેમની જોડે લગ્ન થવાના હતા એ એમની વાત જે રાજુલ કહીએ છીએ એક કે રનેમી, રાજુલ એટલે રાજેમતી, એમની અને નેમનાથ ભગવાનના નાના ભાઈ રહનેમી, જેને રથનેમી પણ કહેવાય છે, એમના નાના ભાઈ. બધાને એટલું ખબર છે કે નેમનાથ ભગવાન એ બારાત લઈ લગ્ન કરવા ગયા હતા અને ત્યાંથી પાછા ફર્યા. એનું કારણ પણ ખબર છે. જીવ હિંસા એમને જોઈ, પંચેન્દ્રિય જીવો કેટલા એમના લગ્નમાં મરવાના છે તો લગ્ન નથી કરવા કરીને પાછા ફર્યા. રાજુલ જોડે 9 ભાવનો સંબંધ, રાજુલનું નામ રાજેમતી, એની જોડે 9 ભાવનો સંબંધ અને તો બી પાછા ફર્યા. પોતે તીર્થંકર બન્યા. રાજેમતીએ દીક્ષા લીધી અને સાધ્વી બન્યા. નેમનાથ ભગવાનના નાના ભાઈ રથનેમી, એમણે પણ દીક્ષા લીધી અને નેમનાથ ભગવાન જોડે જ વિહાર કરે સાથે. એક વખત વિહાર કરતા કરતા ગિરનાર પર આવ્યા અને નાના ભાઈ ગોચરીને લઈ અને પાછા ભગવાન પાસે આવતા હતા. ત્યાં અચાનક વરસાદ પડ્યો એટલે તરત જ એ સચિત અપકાયના જીવો એટલે પાણીના જીવો, સચિત સાધુ કોઈ દાડો એને અડે નહીં, જીવ હિંસા થાય એટલે તરત જ એક ગુફા જોઈને ત્યાં અંદર જતા રહ્યા. એ જ સમયે એવું થયેલું એની પહેલાં કે વરસાદ પડતો હતો અને સાધ્વી રાજેમતી પણ ભગવાનના દર્શન કરીને નીકળી. અને એ જ કારણે કે વરસાદ પડે છે, અપકાઈ જીવોની હિંસા ન થાય, પાણીના જીવોની, એટલે એ પણ એ ગુફામાં હતી. એ પહેલાં આવી ગઈ હતી ગુફામાં ને કપડાં એમના એકદમ જ ભીના થઈ ગયેલા. શરીરના સ્પર્શ, કપડાં એમના શરીર ઉપર રહે તો એનું સ્પર્શથી વધારે જીવની હિંસા થાય. એ ન થાય એના માટે એમણે એ ગુફામાં પોતાના કપડાં કાઢી સુકાવવા મૂક્યા અને પોતે નગ્ન અવસ્થામાં એક જગાએ બેઠા. અંધારી ગુફા એટલે એવું બહુ દેખાય નહીં, એટલે એ વિચારીને કે થોડીક વારમાં કપડાં સુકાઈ જાય એટલે હું પાછા પહેરી લઉં. એ જ વખતે રથનેમી એ ગુફામાં આવ્યા. વરસાદના જ કારણે આવ્યા અને થોડીક લાઇટ હતી અંધકારમાં. એમને આ સાધ્વીને જોયા નગ્ન અવસ્થામાં અને જોઈને એમને એટ્રેક્શન થયું. રાજેમતીને જોઈને એમાં એકદમ જ એટ્રેક્શન થયું અને કહ્યું કે મેં તમારી પહેલાં, આપણે સાધુ બન્યા એની પહેલાં તમારી જોડે સંબંધ રાખવાની મને ખૂબ ઈચ્છા હતી, પણ એ થઈ નહોતું શક્યું. હવે આપ મને કહો તો આપણે સંબંધ રાખીએ, આપણે સંસારના ભોગ કરીએ. હજી તમે બી યંગ છો, હું બી યંગ છું. સાધુ સાધ્વી ફરીથી પછી બનશું સાથે અમુક વર્ષો રહીને. રાજેમતીએ તો તરત જ અવાજ સાંભળ્યો કોઈનો એટલે કપડાં લઈને ઢાંકી દીધા પોતાની ઉપર. અને પછી થોડા અંધારામાંથી લાઇટમાં થોડા જોયા તો એમણે જોયું કે આ તો નેમનાથ ભગવાનના નાના ભાઈ રથનેમી છે. એટલે એમણે કીધું
રથનેમીને કે આપ આ શું વાત કરો છો? આપ નેમનાથ ભગવાનના નાના ભાઈ, એમના શિષ્ય, અને આવી દુર્બુદ્ધિ જેવી વાત કેમ કરો છો? તમે આ બધી વાત કરીને ખોટું કરી રહ્યા છો. હું તમને આમાં સાથ નહીં આપું. હું પણ એક રાજકુંવરી ઉત્તમ કુળમાં જન્મેલી, અને તમે પણ એક ઉત્તમ કુળમાં ખૂબ જ હાઈ લેવલ તમારા ફેમિલી એન્સેસ્ટર્સ અને તમારું ફેમિલી છે એમાં જન્મેલા છો, અને તમે આપણે નીચ કુળ જેવું કાર્ય કરવા માંગો છો. સંયમનો ભંગ કરો છો. જે આપણે સાધ્વીપણું લીધું છે એને તોડવું છે. એમણે રાજેમતીએ દાખલો આપતા કીધું કે એક સર્પ એટલે કે સાપ જે પોઈઝન પોતે વોમિટ કરે પોતાનામાંથી, પછી એને તમે કહો કે આ પોઈઝન પાછું તું ગળી લે, તો એ સાપ મરવાનું પસંદ કરશે, પણ એ પોતાનું જ થૂકેલું પોઈઝન પોતે લેશે નહીં. એ જ રીતે નેમનાથ ભગવાને જેમને મને જે છોડીને પોતે તીર્થંકર બન્યા, દીક્ષા લીધી, એટલે મને છોડીને ગયા, અને તમને એ છોડેલી હું જે પોઈઝન બરાબર છે સ્ત્રી, એને તમારે પાછી લેવી છે. આ કેટલું ખોટું વિચારી રહ્યો છો. હું ચારિત્રવાન સાધ્વી છું. હું કોઈ દાડો તમને ગમતી ચીજ જે સંસારમાં ભોગવવા છે એમાં સંમત નહીં કહું. એમાં હું તમને હેલ્પ નહીં કરું, અને તમે બી સુધરી જાઓ. આ શરમ જેવી વાત છે. એમ ઘણી વાત કરી, અને રાજેમતીએ રનેમીને ખૂબ સમજાવ્યું. રનેમી એમ તો ખૂબ જ હળુકર્મી હતા, તરત જ સમજી ગયા. રાજેમતી પાસે માફી માંગી અને કીધું કે મારું આ પાપ કોઈને જણાવતા નહીં પ્લીઝ, કારણ કે પોતાને ગિલ્ટ થયું, અને કોઈને જાણે તો કેવું થશે એ ભયથી એમણે કીધું તમે પ્લીઝ, એટલે કે હું કોઈને નહીં જણાવું. પણ ભગવાન નેમનાથને તો બધું જ ખબર છે. તીર્થંકર છે એટલે બધું જ ખબર છે. સર્વજ્ઞ છે પ્રભુ, એટલે એમને તો આ ખબર છે. તરત જ ત્યાંથી નીકળીને રથનેમી ભગવાન પાસે ગયા, પગે લાગ્યા, અને આ દુષ્ચારિત્ર, આ ખોટા વિચારનું પ્રાયશ્ચિત લીધું, આલોચના કરી, અને 1 વર્ષ સુધી એકદમ જ સોલિડ તપ કર્યું, ચારિત્ર પાળ્યું, અને પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને મોક્ષે પધાર્યા. 1 મિનિટ જો એટ્રેક્શન થઈ જાય તો એ સ્લાઇડ થતાં વાર નથી લાગતી, અને એ એટ્રેક્શનમાં સ્ત્રી પર પુરુષ કે પર સ્ત્રીનો એટ્રેક્શન એ હાઈએસ્ટ છે. એટલે જ આ ચોથું વ્રત, બ્રહ્મચર્ય વ્રત, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. There are 7 વ્યસન. Now what is વ્યસન? વ્યસન means addiction. જેના વગર આપણે રહી ન શકો. જે એકવાર તમે કરો અને પછી ધીમે ધીમે આપણી એમાં આદત પડી જાય. એ ધીમે ધીમે આપણું એડિક્શન થઈ જાય, અને એ એટલું હેવી એડિક્શન થઈ જાય કે એને વ્યસન કહેવાય છે. તો આગમમાં 7 વ્યસન, મહાવ્યસન બતાડ્યા છે, જે દરેક શ્રાવકે સૌથી પહેલાં છોડવા જોઈએ. એ 7 વ્યસન કયા છે? તો પહેલું છે માંસાહાર, નોન વેજીટેરિયન, નોનવેજ ખાવું. બીજું છે એડિક્શન ઓફ
લીકર, દારૂ પીવો એ બીજો નંબર. એડિક્શન ત્રીજું છે. ચોરી, કોઈનું લઈ લેવું એ પણ એક એડિક્શન છે. એકવાર તમે સક્સેસ જાઓ એટલે પછી કાયમ કે લાવ હવે હું આ ચોરી લઉં, આ એમ કરીને તમારી આદત થઈ જાય છે. ચોથું છે શિકાર, હન્ટિંગ. એ ચોથું છે. હમણાં આપણે એ તો નથી પણ લાસ્ટ ઘણા રાજાઓના જમાનામાં હન્ટિંગ વોઝ ધ મેઇન એક્ટિવિટી ધે હેડ. પાંચમું છે જુગાર, જુગાર રમવો, બેટિંગ, કારણ કે એનાથી ફેમિલીઓ બરબાદ થઈ જાય છે. જુગારી ઓલવેઝ આપણે કહીએ ને બમણું રમે, હારે એટલે ડબલ રમે. ઇઝ ઓલ્સો વેરી ડેન્જરસ એડિક્શન. છઠ્ઠું છે પરસ્ત્રી, એટલે બીજી કોઈ મેરિડ વુમન કે મેરિડ મેન જોડે એફેર. અને સાતમું છે વેશ્યાગમન, પ્રોસ્ટિટ્યુશન. તો આ 7 મહાવ્યસનમાં રીઝન હમણાં એ કહેવાનું છે, એમાં 2 છે એ મૈથુન સેવવાના છે, પરસ્ત્રી ગમન અને વેશ્યાગમન. કેટલા ઇમ્પોર્ટન્ટ છે આ 7 વ્યસનમાં. 2 વ્યસન ઇઝ રિલેટેડ ટુ ચોથું વ્રત જે આપણે લાસ્ટ ટાઈમ કર્યું. તો એ બ્રહ્મચર્ય વ્રતનું ખૂબ જ ધ્યાન રાખવું, કારણ કે એ બ્રહ્મચર્ય એ મોટું તપ છે જે હમણાં આપણે લોકોએ સમજીને પાળવું. ધમ્મો મંગલ મુક્કિટમ અહિંસા સંજમો તવો દેવાવીતમ નમમ સંતિ જસ્સ ધમે સયામણો. અહિંસા આ કડી is 10 વૈકાલિક સૂત્ર, વન ઓફ અવર આગમનું પહેલું મંગલાચરણ, ફર્સ્ટ કડી છે એ આગમની. ધમ્મો મંગલ મુક્કિટમ અહિંસા સંજમો તવો દેવાવીતમ નમમ સંતિ જસ્સ ધમે સયામણો. શું કહે છે? અહિંસા, સંયમ અને તપ એ જે છે એ રૂપ જે ધર્મ છે એ ઉત્કૃષ્ટ મંગલ, સૌથી હાઈએસ્ટ લેવલનું મંગલ, ઓસ્પિશિયસ છે. જે અહિંસા પાળે છે, જે સંયમ એટલે વ્રતો પાળે છે, અને જે તપ કરે છે, એ ત્રણનું કોમ્બિનેશન એ ઉત્કૃષ્ટ મંગલ છે, હાઈએસ્ટ મંગલ છે. અને જેનું મન આ પ્રકારના ધર્મમાં રહે છે એ ધર્માત્મા કહેવાય છે. અને એવા ધર્માત્માને દેવો પણ નમસ્કાર કરે છે. દેવાવીતમ નમમ સંતિ, એટલે એવા ધર્માત્માને દેવો પણ નમસ્કાર કરે છે. પ્રાણી હિંસા, મૃષાવાદ, મૈથુન ને પરિગ્રહ, રાત્રિ ભોજન અને ચોરી, આ જે ત્યાગે એ ધર્મિષ્ઠ બને. અગેન એન્ડ અગેન એ જ વાત આવે છે. 5 વ્રતોની જે વાત ચાલી રહી છે, 12માંથી પહેલા 5 અણુવ્રત. પ્રાણી હિંસા, મૃષાવાદ એટલે જૂઠ, મૈથુન એટલે કે એટ્રેક્શન મેન એન્ડ વુમન, પરિગ્રહ જે હવે 5મું વ્રત છે આપણે હવે લઈશું, અદત્ત એટલે ચોરી કરવી, અને રાત્રિ ભોજન. આનો જે ત્યાગ કરે છે એ ધર્મિષ્ઠ, ધર્માત્મા કહેવાય છે. આ જ ધર્મ એ ખરો નિત્ય છે, મીન્સ ઇટ્સ ધ કાયમ ટકનારો ધર્મ, જે પહેલાંથી અનંતકાળથી ટકતો આવ્યો છે અને અનંતકાળ સુધી રહેશે, એવો શાશ્વત જૈન પ્રિન્સિપલવાળો ધર્મ છે. અને ભગવાન કહે છે એનાથી અનંતા મુક્તિ પામ્યા છે, અને આગળ બી અનંતા મુક્તિ પામશે. આ 5
ચીજ પાળવાથી, અને છઠ્ઠું રાત્રિ ભોજન. આ 6 ચીજ પાળવાથી ભગવાને બહુ સિમ્પલ કીધું છે, મુક્તિ પામશો. તપમાં આપણે જે કીધું બ્રહ્મચર્ય તપ વધારે ને વધારે ઇન્સિસ્ટ કરીએ છીએ, બિકોઝ એના રીઝનો બધા જ આવે છે કેમ આટલું બધું શાસ્ત્રમાં બતાડ્યું છે બ્રહ્મચર્ય માટે. Finally, as we understood last time, the word brahmacharya means ચરવું, to stay within your own soul. બ્રહ્મ એટલે આત્મા, સોલ. અને આખો ધર્મ જ એ છે. જો તમે આજે તમારા આત્મામાં જ રહ્યા કરો અને બીજું કંઈ વિચારો જ નહીં, તો ઓટોમેટિકલી ધર્મ પતી ગયો. પછી કંઈ જ વિચાર કરવાની જરૂર નથી કે મારે આ વ્રત લઉં કે આ લઉં. અલ્ટિમેટમ તમે આત્મામાં જ સ્થિર છો તો એન્ડ ઓફ સ્ટોરી. મોક્ષમાં જેટલા જીવાત્માઓ ગયા છે એ શું કરી રહ્યા છે? તો પોતાના આત્મામાં પોતે જાણે છે અને જોઈ છે, જ્ઞાતા દ્રષ્ટા. બધું જ દુનિયાનું જાણે છે, બધું જ દુનિયાને જોઈ છે, પણ કશે બી ઇન્ડલ્જ થતા નથી, કશે બી અંદર મળતા નથી, કશે બી પોતે જતા નથી. એટલે આત્મામાં સ્થિર થઈ ગયા એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. અને એ જ શબ્દને સિમ્પ્લિફાય કરવા બ્રહ્મચર્ય શબ્દ બન્યો છે. બ્રહ્મમાં ચરવું, આત્મામાં ફરવું. પુચ્ચી સુણમ ભગવાન મહાવીરની સ્તુતિ છે જે આગમમાં આવે છે. 32 આગમમાં એ આવે છે પુચ્ચી સુણમ, જે ભગવાન મહાવીરની સ્તુતિ કરે છે એમના ગણધર સુધર્મા સ્વામી. એમાં 23મી ગાથા છે. 23મી ગાથામાં શું કહે છે? દાણાનમ સેટ્ટમ અભ્યપયાણમ સચ્ચે સુવા અણ વજમ વયંતી તવે સુવા ઉત્તમ બંબચેરમ લોગુત્તમે સમણે નાય પુત્તે. ઇફ વી ગો એના મિનિંગ જોઈએ તો દાણાનમ સેટ્ટમ અભ્યપયાણમ એટલે દાનમાં, પુચ્ચી સુણમમાં સુધર્મા સ્વામી એમના શિષ્ય જંબુ સ્વામીને સમજાવતા કહે છે ભગવાન મહાવીર કેવા હતા. ભગવાન મહાવીરની દરેક જગાએ કમ્પેર કરે છે કે સૌથી ઊંચામાં ઊંચી ચીજો જોડે, બધી દુનિયાની જેટલી બી ચીજો જોડે ભગવાન મહાવીરને કમ્પેર કરે છે. એમાં કહે છે કે દાનમાં જે સૌથી ઊંચામાં ઊંચું દાન કયું? આપણે જે ચેરિટી કરીએ, પૈસા આપીએ, એ છે? તો કે ના. ઊંચામાં ઊંચું દાન છે કોઈને અભયદાન આપવું, કોઈને જીવવા દેવો. પોતાનાથી કોઈ મરે નહીં અને તું તારી લાઈફ જીવ, એવો ભાવ જોડે જે દરેક જીવોને જીવવા દે છે, એનાથી ઉપર કોઈ દાન નથી. એને અભયદાન કહેવાય છે. કોઈને ભયમાં નથી નાખ્યો. અભય મીન્સ કોઈ પણ જીવને તમારાથી ભય લાગતો હોય, ડર લાગતી હોય, એનો ડર તમે કાઢ્યો તો એને અભય બનાવી દીધો. તો એ અભયદાન, એ દાનમાં સૌથી ઊંચામાં ઊંચું છે એ સુધર્મા સ્વામી કહે છે. વચનમાં કહે છે કે સૌથી સારામાં સારું વચન, સ્પીચ એ કઈ છે? તો સુધર્મા સ્વામી કહે છે કે સત્ય વચન. એ એવું વચન કે કોઈને દુઃખ ન પહોંચે એવું વચન. પાછું સત્યમાં એ એડ થયું. કાળાને કાળો કહેવો એ સત્ય છે, પણ એ ભગવાને નથી કીધું કે એવું સત્ય બોલવું. કોઈને દુઃખ ન પહોંચે એ જ સત્ય, એ રિયલ સત્ય છે. અને એ જ સ્પીચમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. અને તપમાં સુધર્મા સ્વામીએ સમજાવતા કીધું કે બંબચેરમ એટલે બ્રહ્મચર્યથી ઊંચું કોઈ તપ નથી. અગેન પુચ્ચી સુણમમાં પણ સૌથી ઊંચામાં ઊંચું બધું જ જે દુનિયામાં કમ્પેર કરવાનું એમાં તપમાં બ્રહ્મચર્યને મૂક્યું છે. આજે નથી ઉપવાસ મૂક્યા, નથી બીજું કંઈ પણ પ્રકારના તપ. બ્રહ્મચર્ય, પોતાના આત્મામાં ફરવું, એનાથી ઊંચું કોઈ તપ નથી.
અને આ રીતે જેમ દાનમાં અભયદાન, વચનમાં સત્ય વચન અને તપમાં બ્રહ્મચર્ય છે, એમ જ આ લોકમાં સૌથી જેને શ્રમ કરી અને આત્માને જીત્યો છે એવા ભગવાન મહાવીર છે. એ રીતે કમ્પેર કરી છે આ 23મી ગાથામાં. અહીંયા ગાથાનું કહેવાનું રીઝન એ જ છે કે આમાં ભગવાનને મહાવીરની જોડે કમ્પેર એ તપ જે ઊંચામાં ઊંચું છે એમાં બ્રહ્મચર્ય બતાડ્યું છે. એટલે આ ચોથા વ્રતનું ખાસ બધા ધ્યાન રાખવાનું છે. હવે આપણે આગળ 5મું વ્રત તરફ જઈએ. આ 5મું છેલ્લું અણુવ્રત છે. અણુવ્રત એટલે વી નો અ સ્મોલ લેવલ ઓફ વ્રત જે શ્રાવકો લે, સાધુ એટલે મહાવ્રત. અણુ મીન્સ જ્યાં છૂટ હોય. વી હેવ એક્સેપ્શન્સ, વી હેવ સમ ઓનલી સર્ટન લિમિટ્સ વી કેન ટેક, નોટ એવરીથિંગ. એને અણુવ્રત કહેવાય. તો 5મું અણુવ્રત એ થુલાઓ પરિગ્ગાહાઓ વીરમણમ વ્રત. થુલાઓ એટલે અગેન મોટા, બિગ. પરિગ્રહાઓ એટલે પરિગ્રહ. અને વીરમણમ એટલે અટકવું. એટલે આ વ્રતમાં કહે છે મોટું, ખૂબ જ પરિગ્રહને અટકાવવો, એના માટેનું આ વ્રત. પરિગ્રહ શબ્દ એટલે પરી, ચારે બાજુ એટલે પરી. અને ગ્રહ એટલે ગ્રહણ કરવું, લેવું, બધું પોતાની પાસે લેવું. ચારેય બાજુથી બધું ભેગું કરવું, સિમ્પલ લેંગ્વેજમાં, ઇઝ કોલ્ડ પરિગ્રહ. ધ વર્ડ પરી મીન્સ ફ્રોમ ઓલ ડાયરેક્શન્સ, અને ગ્રહ મીન્સ ગ્રહણ કરવું, ટુ એટ્રેક્ટ towards all the items and to bring it close to you is પરિગ્રહ. આ વ્રત સૌથી ડિફિકલ્ટ છે, ભારે છે, કારણ પરિગ્રહ દરેકથી થાય છે. પરિગ્રહ એને એટલું ડિફિકલ્ટ છે કે ઇટ ઇઝ પાર્ટ ઓફ સંજ્ઞા. નાઉ વોટ ઇઝ સંજ્ઞા? સંજ્ઞા ઇઝ હેબિટ. સંજ્ઞા એટલે હેબિટ છે, એક જાતનું ઈચ્છા. કોન્સ્ટન્ટ વિચારો જેના માટે થતા હોય એને સંજ્ઞા કહેવાય. સંજ્ઞા ઇઝ અ શાસ્ત્રનો વર્ડ છે. ગુજરાતી, સિમ્પલ ગુજરાતીમાં એને ઈચ્છા કહીએ, ઇંગ્લિશમાં કોન્સ્ટન્ટ વિચારો, ઓનલી કોન્સ્ટન્ટલી થિંક અબાઉટ ઇટ, એ સંજ્ઞા કહેવાય. તો એવી સંજ્ઞા આપણા શાસ્ત્રોમાં 4 બતાડી છે. મૈથુન સંજ્ઞા, એ પછી પણ પહેલા ભય સંજ્ઞા, આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. તો આવી હેબિટ જે છે, ટેવ છે, એવી 4 બતાડી છે. એમાં સૌથી પહેલા ભય, કોન્સ્ટન્ટલી ડર રહ્યા જ કરે, ચારે બાજુ જોયા જ કરવું, એ એક જાતની હેબિટ થઈ ગઈ હોય એવી સંજ્ઞા છે, એને ભય સંજ્ઞા કહેવાય. એ જે 4 ગતિ છે, નરક ગતિ, તિર્યંચ ગતિ એટલે એનિમલ્સ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ, તો એ 4 ગતિમાં ભય સંજ્ઞા એ હાઈએસ્ટ શેમાં હોય? તો નારકીમાં હોય છે, નરક ગતિમાં. ત્યાં કોન્સ્ટન્ટલી જીવો ભયમાં રહેતા હોય છે. એના પછી આહાર સંજ્ઞા, તો એ તિર્યંચોમાં હાઈએસ્ટ હોય છે. તમે જુઓ, કોઈ દાડો તિર્યંચ ખાવાનું છોડશે જ નહીં. તમે ગમે તેટલું મૂકશો, ખાયા જ કરશે. એ લોકો કોન્સ્ટન્ટલી ખાવાની જ શોધમાં હોય છે. એટલે આહાર સંજ્ઞા એ તિર્યંચોમાં હાઈએસ્ટ હોય છે. મૈથુન સંજ્ઞા એટલે અગેન રિલેશન્સ, પર પુરુષ, પર સ્ત્રી, અબ્રહ્મચર્ય, એ મનુષ્યમાં હાઈએસ્ટ હોય છે. અને પરિગ્રહ સંજ્ઞા એ દેવોમાં હોય છે. દેવોને
ખૂબ જ પરિગ્રહ, પોતાની પાસે બધું ઝવેરા, દાગીના, પૈસા બધું એ દેવોને. આપણને એમ લાગે કે દેવગતિ એટલે ધર્મ ત્યાં થઈ શકે એમ જ નથી. ત્યાં પરિગ્રહનો ખૂબ જ અંદર દેવો લડાઈ કરે પરિગ્રહ માટે. એ બધું જ જેમ આપણી લાઈફ ચાલે છે એમ જ છે. ધ ઓનલી ડિફરન્સ ઇઝ કે ત્યાં આયુષ્ય કોઈ મારી નથી શકતું કોઈને. એનું જે આયુષ્ય હોય એ આખું કમ્પ્લીટ થાય જ છે. એટલે દેવમાં પરિગ્રહ ઇઝ હાઈએસ્ટ. એટલે પરિગ્રહને ખૂબ જ ડિફિકલ્ટ કીધો છે. આવા પરિગ્રહ એ 2 પ્રકાર છે. એના 2 ટાઈપ્સ ઓફ પરિગ્રહ છે. વન ઇઝ આભ્યંતર, ઇન્ટરનલ, અંદરના ભાવોથી. અને સેકન્ડ ઇઝ બાહ્ય, એક્સટર્નલ, વેર પીપલ કેન સી. Simple difference is when you buy physical something, anything, any small item to big item, when you physically buy, which is visible, જે દેખાય એવી ચીજો છે, એ દરેક ચીજ બાહ્ય પરિગ્રહ કહેવાય. આ સિમ્પલ બાહ્ય પરિગ્રહની ડેફિનેશન. અને કોઈ પણ ચીજ ઉપર મૂર્છા, આસક્તિ રાખવી મીન્સ કાયમનું એના ઉપર ધ્યાન, આપણા અંદરના ભાવો ઓલવેઝ એટલું એટ્રેક્ટ કરીને રાખ્યું હોય, આપણી વીકનેસ ટુવર્ડ્સ દેટ આઇટમ. આસક્તિ મીન્સ વીકનેસ. એને આભ્યંતર પરિગ્રહ કહેવાય છે. વન ઇઝ ફિઝિકલ હેવિંગ એન્ડ સેકન્ડ હેવિંગ એના ઉપરની ઈચ્છા, એના ઉપર આસક્તિ, વીકનેસ કે હું છોડીશ જ નહીં, આ મારું જ છે, કોઈને આપીશ નહીં, એવી જે અંદરથી સોલિડ ઈચ્છા રાખીએ છીએ એ આભ્યંતર પરિગ્રહ કહેવાય છે. પુણ્યનો ઉદય થાય છે. દરેક જીવને પુણ્ય અને પાપ બંનેના ઉદય થાય છે. હજી સુધી કોઈ જીવ એકલો પુણ્યનો ઉદય ને એકલો પાપનો ઉદય એવું થયું નથી. પુણ્યનો ઉદય અને પાપનો ઉદય થયા જ કરતો હોય છે. તો પુણ્યનો ઉદય થાય છે મીન્સ પુણ્યના કર્મ બહાર હોય છે જ્યારે ઇટ્સ ગિવિંગ રિઝલ્ટ. એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ પોસિબલ દેટ આપણને બધું જ મળે. સવાર ઉઠ્યો, પડ્યું અને ન્યૂઝ મળ્યા કે આજે 1 કરોડ રૂપિયાનો નફો થયો, આજે આટલું બીજું મળ્યું. કંઈ પણ આપણા મગજમાં ન હોય તો એ મળતું જ જાય. એનું રીઝન પુણ્યનો ઉદય છે. એવા ઉદયને અટકાવી નથી શકતા, કારણ કે એ ભોગવવાનું છે. એ ઉદય પાસ્ટમાં કર્યું છે કે એ મળ્યા જ કરશે તમને. એ અટકાવી નથી શકતા. પણ જો આપણે આ વ્રતને સમજશું, ધર્મને સમજશું, તો એના ઉપરના એટેચમેન્ટને આપણે અટકાવી શકશું. આપણે એના ઉપરની વીકનેસ, આસક્તિ, એના ઉપર એટેચમેન્ટ, મૂર્છા છે, એને અટકાવી શકશું. એન્ડ દેટ ઇઝ વાય ફિઝિકલ પરિગ્રહ એ પોસિબલ છે. કદાચ પુણ્યના ઉદયથી મળે, પણ આભ્યંતર પરિગ્રહ, ઇન્ટરનલ ભાવ એ આપણા જે છે એ આપણા કંટ્રોલમાં છે, જેને અટકાવી શકીએ. અને દેટ ઇઝ મોર ડેન્જરસ દેન ફિઝિકલ. ટુ સ્ટોપ આભ્યંતર પરિગ્રહ ઇઝ વેર ધ એકચ્યુઅલી પરિગ્રહ અટકાવવાનું કામ ચાલુ થાય છે. મૂર્છા પરિગ્રહ વૃત્તો એ શાસ્ત્રમાં સેન્ટન્સ આવે છે. મીન્સ મૂર્છા, આસક્તિ, એટેચમેન્ટ, રાગ એ જ પરિગ્રહ છે. દે આર નોટ સેઇંગ અબાઉટ ફિઝિકલ બાઇંગ. તમે 2 ગાડી બાય કરો, 5 ગાડી કરો, 100 જોડી કપડાં લો, એના ઉપર વાત નથી હમણાં. વાત છે કે એક જોડી પણ છે ને એના ઉપર મૂર્છા, એટેચમેન્ટ રાખ્યું છે, એને વધારે સોલિડ પરિગ્રહ કીધો છે. 100 કપડાની જોડીને નથી કીધો એટલો જેટલો એકને કીધો છે, ડિપેન્ડિંગ હાવ યોર ભાવ ઇઝ. બિકોઝ 100 મળવું એ તમારા પુણ્યનો ઉદય છે.
અને એક ઉપર બી એટેચમેન્ટ રાખો એ તમારા અંદરના કસાય છે. અને ટુ વિન ઓવર કસાય ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને એટલે જ આભ્યંતર પરિગ્રહ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આભ્યંતર પરિગ્રહમાં ઈચ્છાઓ, એટેચમેન્ટ, મૂર્છા જે કીધું, પછી સંબંધો જે આપણે આજુબાજુ આપણા ફેમિલી, ફ્રેન્ડ્સ બધા જોડે જે સંબંધો હોય છે, પછી કસાય, ક્રોધ, માન, માયા, લોભ, પછી કેટલો કર્મનો ઇન્ફ્લક્સ તમે ભેગો કરો છો, કેટલા કર્મ તમે ભેગા કરો છો બધું કરીને, આ બધું આભ્યંતર પરિગ્રહમાં કહેવાય છે. બધા સંબંધો સાચવીએ, બધા સંબંધો જોડે એટલો બધો મોહ થઈ જાય, કોઈના વગર ચાલે નહીં, તો એ જે બધા અંદરની ફિલિંગ છે, પછી ખૂબ ક્રોધ થયા કરે, અવારનવાર માન એટલે કે ખરાબ લાગ્યા કરે, લોભ થયા કરે, આ બધો ઇન્ટરનલ પરિગ્રહ છે. બિકોઝ કે આ જે બધું છે એ બહાર કોઈને દેખાતું નથી. તમને કેટલો ગુસ્સો આવ્યો છે અંદર એ તમને જ ખબર છે. તમને કયા સંબંધો પર વધારે મોહ છે અને કોના પર ચીડ છે એ પણ તમને ખબર છે. એન્ડ દેટ્સ વાય એ બધું જે છે એને આભ્યંતર પરિગ્રહ કહેવાય છે. મીન્સ ઇન્ટરનલ પરિગ્રહ. બાહ્ય પરિગ્રહ એક્સટર્નલમાં ઘર, ફાર્મ, જમીન, દાગીના, સોનું, ચાંદી, હીરા વગેરે એક્સપેન્સિવ આઇટમ્સ, બિઝનેસ, વેલ્થ, બેંક બેલેન્સ, ફેમિલી, ફ્રેન્ડ્સ, સર્વન્ટ્સ જે આપણી સામે ફિઝિકલી છે એ બધું બાહ્ય પરિગ્રહમાં ગણાય છે. એની જોડે ગાડી, ઘરની વસ્તુ, ઘર, પછી નાની નાની આઇટમમાં કપડાં, બૂટ, સેન્ડલ, પર્સીસ એ બધું બાહ્ય પરિગ્રહમાં ગણાય છે. સો હાઉ ડુ વી સ્ટાર્ટ થિંકિંગ? આપણે કેવી રીતે આ વ્રતનો વિચાર કરવો જોઈએ? તો વ્રતમાં વિચાર કરવા માટે આપણે લેટ્સ સે કે કમ્પ્લીટલી વિચાર કરવો છે અને અચાનક આપણે એમ કહી દઈએ કે હવે આના ઉપર તું એટેચમેન્ટ નહીં રાખ, આના ઉપર મૂર્છા, વીકનેસ નહીં રાખ. ટુ કમ ટુ દેટ, એના ઉપર આવવા માટે, એવા ભાવને લાવવા માટે સૌથી પહેલાં આપણે શું કરીએ? આપણે સિમ્પલમાં તો આપણે એક્સટર્નલ જે છે બધું એ ઓછું કરતા જઈએ. એટલે બધી જે બાહ્ય પરિગ્રહ છે એનું લિમિટ કરતા જઈએ. છોડી ન શકીએ બધું તો એને લિમિટ કરીએ. વસ્તુઓ કેવી રીતે ભેગી કરવી, એની પોઝેશન કેવી રીતે સાચવવી, ચોરી ન થાય, ખોવાય નહીં, તૂટે નહીં, આ બધામાં જ આપણો સમય કોન્સ્ટન્ટલી પૂરો થાય છે. પરિગ્રહમાં one single thing which is most damaging is પરિગ્રહ એ પરિવારમાં મીન્સ ફેમિલીમાં ઝઘડાનું મૂળ થાય છે. 99% of the family fight among brothers, sisters, family members is because of આ મારું છે, આ તારું છે, આ હિસાબ બરાબર નથી, આ મારો છે. It's all because of પરિગ્રહ. બીજી કોઈ ફાઇટ જ નથી. દરેક જણને પોતાનું જ લાગે છે અને ફાઇટ એનાથી જ ચાલુ થાય છે. મૂળ ઝઘડાનું છે મારો ભાગ, મારા પૈસા, મારું ઘર, આ દાગીનાઓ. એના પછીના લેવલમાં ઝઘડા થાય છે. મને બરાબર બોલાવ્યો કે નહીં, મને બરાબર માન આપ્યું કે નહીં. આ બધા જ ભેગા થઈને ઝઘડા થાય છે. એટલે એ પછી નેક્સ્ટ લેવલનું ઝઘડાનું મૂળ પણ મેઇન તો આ મારું છે ફિઝિકલી ને આ મારું નથી, એ જ ઝઘડા છે. કોર્ટ કેસમાં કોઈને જેલમાં મૂકવો, કોઈને મારી નાખવો, એ બધું પરિગ્રહના હિસાબે છે. આપણે સગવડ પામવા મીન્સ આપણને કમ્ફર્ટેબલ લાઈફ મળે એના માટે આપણે પરિગ્રહ કર્યો, બધું ખરીદ્યું અને એ બધું ખરીદ્યું એને સાચવવામાં આપણે પોતાની જાતને અસગવડ આપી. મીન્સ
પોતાની જાતને પ્રોબ્લેમમાં મૂક્યું. પહેલાં પ્રોબ્લેમ સોલ્વ કરવા લીધું અને પછી પાછા એને સાચવવામાં પ્રોબ્લેમમાં ગયા. તો આ છે પરિગ્રહ. એટલું ડેન્જરસ કે આપણને શાંતિથી જીવવા જ નહીં દે. આ વ્રતમાં લખ્યું છે કે જમીન મીન્સ લેન્ડ, પ્લેસ, હાઉસ, પછી ગોલ્ડ એન્ડ સિલ્વર, પછી ઓવરઓલ આપણી સમૃદ્ધિ એટલે વેલ્થ, ઘરમાં વપરાતી ચીજો બધી, એમાં ગાડી કહો, કપડાં કહો, બધું જ આવી જાય. આ બધાનું લિમિટ કરવાની વાત છે આ વ્રતમાં. અને એ પણ કેવી રીતે આ વ્રતમાં? તો એમાં કીધું છે એક વિહમ તિવિહેણમ. જેમ પહેલાં આપણે દુવ્યમ કરતા હતા ને, અહીંયા એક વિહમ છે એટલે હું કરીશ નહીં. અહીંયા કરાવીશ નહીં એ નથી શબ્દ. અને તિવિહેણમ એટલે મન, વચન ને કાયાથી હું કરીશ નહીં. વી કેન લિમિટ અવર સેલ્ફ, વી કેન નોટ લિમિટ અધર્સ. આજે તમે કોઈને કહો, કોઈએ તમને પૂછ્યું કે આ સાડી કેવી લાગે છે, તમે કહો કે ના ના આમાંથી કરતાં આ સારી છે તારા માટે. હવે સહેજ આપણાથી કહેવાઈ જશે. વી કેન નોટ સ્ટોપ દેટ કે મને નહીં પૂછ, એવું તો કહી નહીં શકીએ. તો એ શું થયું? અને એણે ખરીદી તો આપણે એને કરાવડાવ્યું કહેવાય. એટલે અહીંયા આ પરિગ્રહમાં કરાવવાનું અટકી નહીં શકે, પણ હું મારા માટે નહીં ખરીદું એ અટકી શકશે. એટલે કરીશ નહીં એ થઈ શકે, પણ કરાવીશ નહીં, બિંગ પાર્ટ ઓફ ધ ફેમિલી મેમ્બર, એ નથી અટકી શકવાનું. કોઈ પણ સલાહ પૂછવા આવે તો સારું છે, ખરાબ છે, તું આ લે, લગ્નમાં આ લે, નોર્મલ આ પહેર, એ બધું થવાનું જ છે. એટલે આ વ્રતમાં કરાવવાનું વ્રત આપણે નથી લેતા. આપણે હું પોતે મારા ઉપર લિમિટ કરીશ. અને આ જ વ્રતમાં અતિચાર કયા લાગે છે? તો ઉપરના જે બધી લિમિટ કરી હોય, જમીનની, ગોલ્ડ, સિલ્વર, પૈસા, ઘરમાં વપરાતી ચીજો, એ બધાને જે લિમિટ કર્યું હોય એમાંથી એ લિમિટને આપણે બ્રેક કરી હોય, તોડી હોય, તો એનો અતિચાર લાગે, જે આપણે પ્રાયશ્ચિત લેવું પડે છે. પરિગ્રહ એલર્ટ રહીએ તો ઓછો થઈ શકે છે. જોઈન્ટ ફેમિલીમાં પણ જેમ જેમ ઉંમર વધે અને થાય તો ભાઈ મારા માટે 100 રૂપિયા હોય તો મને આ 20 રૂપિયા આપી દે, હું એનું મારું ગણીશ, બાકી બધું તમારું, છોકરાઓને કે જે બી તમારે આપવાનું હોય આપી દેવાનું. કે હવે બધું આમાં નહીં, તમને કંઈ સલાહ જોઈએ તો પૂછજો, બાકી તમે જ બિઝનેસ કરો, તમે જ બધું કરો, મારે કંઈ લેવા દેવા નહીં, મારા નામે કંઈ નહીં, મને આટલા પૈસા મારા નામે મૂકી દો. એટલે એ થઈ ગયું. હું એમાંથી આરામથી વી એઝ અ કપલ વિલ લીવ, અને પછી જે બી લખવાનું છે લખીને જઈશ. એ રીતે ડિવિઝન કરી કાઢવું. એટલે પછીના આપણા છોકરાઓ, નેક્સ્ટ જનરેશન કંઈ પણ કરે એમાં આપણને કોઈ કર્મબંધ ન થાય. ભલે સાથે રહીએ પણ મનથી આપણે પહેલે જ જુદું કરી કાઢ્યું. ભાઈ તને જે ધંધો કરવો હોય કર, I have nothing to do with that. Yes, as a son, if you ask me any advice, as a father, I will advise you. But then you do it your way. તમારે જે કરવું હોય કરો, મારે કંઈ લેવા દેવા નહીં. It's the best way to start પરિગ્રહ. બધું જ ફેલાવેલું હોય તો એ બધામાં જ તમારો ભાગ રહેશે જ, કર્મબંધ થશે. ધ ઓનલી વે તમારે કર્મબંધને અટકાવવું ઇઝ કે મારે મારું લિમિટ જેટલું જ રાખવું છે. તમે વિચાર કરો, આપણે દરેક જણ વિચાર કરો કે આપણી પાસે જે પણ છે, તમે કોઈ પણ આઈટમ કહો, ઘરમાં, આપણે કપડામાં, આપણું પોતાનું પર્સનલ બિલોંગિંગ, આખા વર્ષમાં આપણે ઉપલા 20% જ યુઝ કર્યું હશે. બાકીનું અંદર કેટલું પડ્યું છે કદાચ અમુક ચીજ તો ખબર બી નથી. તમે કબાટ ખોલશો ત્યારે જૂનું બધું નીકળશે, ત્યારે ઓ આ લીધેલું, ઓ આ પડ્યું છે. એટલે એ બધું શું છે? અનવોન્ટેડ ચીજો આવી ગઈ છે. કારણ કે એક વર્ષ તમને યાદ ન રહે એનું મિનિંગ કે એ ચીજની જરૂર જ નથી. તો વી કેન સ્ટાર્ટ ક્લિયરિંગ ધેટ.
કોઈને આપી દઈને એમાંથી નીકળીને હું પાછું ભેગું નહીં કરું, મારે આટલી જ ચીજ જોઈએ છે, એ પ્રેક્ટિસ એમે પડી ગઈ છે. એમે વી આર નોટ યુઝિંગ મોર દેન સર્ટન. સો વાય નોટ કે આપણે નક્કી કરીએ કે આટલી આઇટમથી વધારે મારે જોઈતી નથી દરેક ચીજમાં. ઇટ્સ ધ બેસ્ટ વે. તમે દરેક જણ આપણે જોઈશું તો આપણી પાસે 20થી 50% ચીજો એવી હોય છે કે જે યાદ જ નથી ક્યાં પડી છે. અને એના કર્મબંધ કોન્સ્ટન્ટલી કર્યા કરીએ છીએ. એટલે એના કરતાં મારે જોઈતું જ નથી, એ જ ભાવ ઉપર આવી જઈએ ને. કારણ કે ન પડી છે એ ખબર છે, હવે હાથમાં આવી કે નથી વાપરતો કે નથી વાપરતી, પણ કોઈને આપવાનું મન થાય કે ના ના રહેવા દે, કદાચ કામમાં આવશે. એટલે હજી એના પર શું રહ્યું? વાપરતા નથી, પણ એટેચમેન્ટ રહી ગયું, મૂર્છા રહી ગઈ, આસક્તિ રહી ગઈ. એટલે તમારું થયું શું? કર્મ બંધ ચાલુ જ છે. એ આસક્તિને તોડવા માટે ભેગું કરવું નહીં, અને થયેલું જે યુઝમાં ન આવતું એ તરત આપી દેવું. પરિગ્રહના ઇમ્પોર્ટન્સમાં ભગવાને સૌથી પહેલું તીર્થંકર બન્યા, દીક્ષા લીધી, એ બધા પહેલાં એમણે શું કર્યું? આપણને કયું નોલેજ આપ્યું? પરિગ્રહને કેવી રીતે દૂર કરવો. 1 વર્ષ સુધી ભગવાને દાન આપ્યું. પોતાની પાસે જે હતું એવું તો આપણે કલ્પના ના આવે, આપણને વિચાર ના આવે એટલી ચીજો. પોતે રાજા, કુંવર એટલે પ્રિન્સ કેટલું હોય, તો બી એમણે શું કર્યું? બધું જ દાનમાં આપી દીધું. એ પહેલો લેસન હતો, અપરિગ્રહ થઈ જાઓ, પરિગ્રહ છોડો. એ ભગવાને પહેલો લેસન આપણને આપ્યું. બીજું, આપણે પરિગ્રહનું ઇમ્પોર્ટન્સ તો મહાપરિગ્રહથી બચવા માટેનું આ વ્રત છે. આ વ્રત ટોટલ પરિગ્રહ અટકી જાય એનું નથી, કારણ કે એ ખાલી સાધુના જ વ્રતમાં આવે છે. આપણે શ્રાવકના વ્રતમાં મહાપરિગ્રહ મીન્સ ખૂબ જ ભેગું કરવામાંથી અટકી જવા ન માટે અને લિમિટ પર લાવવા માટેનો આ પરિગ્રહ છે, આ વ્રત છે. અને લિમિટ પર આવીએ એટલે મહાપરિગ્રહમાંથી અલ્પ પરિગ્રહી થઈ જવાય. મીન્સ મહા મીન્સ હ્યુજ અને અલ્પ મીન્સ વેરી લિટલ. દેટ વી કેન અચીવ વિથ ટાઈમ. આપણે દરેક જણને ખબર છે હવે મારે આની જરૂર નથી, આની જરૂર નથી એમ કરીને પહેલાં તમે જુઓ તો 50 વર્ષ સુધી મને આ જોઈએ જ, આ જોઈએ જ ને, એના પછી આની જરૂર નથી, જરૂર નથી. એ જ ચીજનું આપણા મનમાં થાય છે. એ ઓલરેડી આપણા શુભ કર્મ છે કે પાછલા એજમાં આપણને આવું થાય છે. તો નાવ ઇટ્સ અ ટાઈમ કે એકચ્યુઅલમાં પ્રેક્ટિસમાં મૂકીને બધું દૂર કરી કાઢીએ. જેટલો પરિગ્રહ છૂટ રાખી છે, હવે એના ઉપરની વાત છે. આપણે અમુક તો રાખવું પડશે, અમુક જોડી કપડાં રાખવા પડશે, ગાડી રાખવી પડશે, ઘર રાખવું પડશે, થોડા આપણે લગ્નમાં જતા હોય એટલે દાગીના એ રાખવા પડશે. તો એ જે છૂટ રાખી છે, એ છૂટમાં બી ભગવાન શું કહે છે? એઝ અ શ્રાવક તમે કેવી રીતે રહો? તો એક કમળના ફૂલની જેમ, જેમ કાદવમાં હોય છે કમળનું ફૂલ. કમળ મીન્સ લોટસ. લોટસ ગ્રો ક્યાં થાય છે? ઇટ્સ એબ્સોલ્યુટલી ઇન ધ વોટર, બટ દેટ ઓલ્સો જે વોટર ગંદુ હોય, જેની અંદર કાદવ હોય, એની ઉપર એ ગ્રો થાય છે. એનું સ્ટેમ, એની નીચેનું મૂળ નીચે કાદવમાં હોય છે. પણ લોટસમાં એક ચીજ તમને ખરાબ નહીં દેખાય એના લીવ્સમાં, એટલું પ્યોર અને ક્લીન હોય છે. તો ભગવાન કહે છે કે ભલે પરિગ્રહ તમે કર્યો, ઇટ ઇઝ લાઈક અ ડર્ટ, પણ તમે ફ્રોમ એટેચમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, મૂર્છા પોઈન્ટ પર, આસક્તિ પોઈન્ટ ઓફ વ્યૂ, તમે એનામાં લોટસની જેમ રહો. મીન્સ તમારે જરૂર છે એટલે રાખ્યું છે, પણ મને એના ઉપર એટલો બધો મોહ થઈ ગયો કે મારાથી એ છૂટશે જ નહીં, એવા ભાવથી નહીં રહો. જો આવી રીતે કમળ એટલે લોટસની જેમ જો શ્રાવક પોતાની પાસે રાખેલી ચીજમાં ભાવ વગર રહે, મોહ આસક્તિના ભાવ વગર રહે, તો શ્રાવક પણ
એ જ ભાવમાં, આ સાંભળજો, શ્રાવક પણ એ જ ભાવમાં અને ક્યાં તો 7 કે 8 ભાવમાં અવશ્ય એને મોક્ષ થાય છે. આવા ભાવ જોડે પરિગ્રહ કરે તો પણ પરિગ્રહ આવા ભાવ જોડે 4 એંગલથી કરવાનો આવે છે: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. વી નીડ ટુ ડુ ઇટ ફ્રોમ 4 એંગલ્સ. દ્રવ્યથી મીન્સ કેટલી ચીજોની લિમિટ કરવી, કેટલી ચીજ દરેક હું રાખું, દેટ ઇઝ ફિઝિકલ. દ્રવ્ય મીન્સ ફિઝિકલ. ક્ષેત્ર, લિમિટ, કેટલી ચીજની બહારની મારે નથી. ઘણા જણ કહે છે હવે મારે ફોરેનની ચીજો નથી જોઈતી, ઘણા કહે છે કે અમુક જગ્યાથી બહારથી આવેલી ચીજો નથી જોઈતી. તો એ ક્ષેત્ર મીન્સ એરિયા. કાળ એટલે કેટલો સમય માટે. આઈ કેન ડુ ઇટ ફોર એવરી યર ઓર હવે લાઈફ ટાઈમ સુધી મારે આ જ બાધા છે, આ જ હું વ્રત લઈ લઉં છું. લાઈફ ટાઈમનું આનાથી વધારે લિમિટ નહીં જોઈએ મને. તો દેટ ઇઝ કાળ, મીન્સ ટાઈમ. અને ભાવ એટલે કે આસક્તિ, મોહ, મૂર્છા, એટેચમેન્ટ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પરિગ્રહનું વ્રત લેવાનું હોય છે. કેટલી આઈટમ રાખવું, કેટલા એરિયાની બહારની એટલે ફોરેનની આઈટમ કે ઘરની, કેટલી નજીકની આઈટમ જ રાખવું ને દૂરની ન રાખવું, કેટલા સમય માટે રાખવું અને કયા ભાવથી રાખવું. આ રીતે આ વ્રત લેવાનું હોય છે. પરિગ્રહ ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ કેમ કહેવાય છે? જો તમારું પરિગ્રહ ખૂબ જ સ્ટ્રોંગ હોય, પરિગ્રહ વ્રત, આ જે 5મું વ્રત ખૂબ જ સ્ટ્રોંગ હોય, તો ઓટોમેટિકલી ઉપલા 4 પહેલા 4 વ્રતો પણ આપણા સ્ટ્રોંગ થઈ જાય છે. પરિગ્રહ ઇઝ ધ પિલર જેના ઉપર ઉપલા 4 વ્રત ટકેલા છે. એ કઈ રીતે? પરિગ્રહ ખૂબ જ ઈચ્છા થતી હોય બાઇંગ કરવાનું, તો એનાથી શું થાય છે? તો હિંસા વધે છે. તમે કોન્સ્ટન્ટલી બાય કરો તો એ બધા પ્રોડક્શન, એ બધી આઇટમોનું પ્રોડ્યુસ કરવા, પછી તમે લેધરનું બાય કરો ધારો કે, તો એને પ્રોડ્યુસ કરવા, એ બધું જે કાર્ય ઓટોમેશન જે થાય છે, એની પાછળ શું થાય છે? તો હિંસા થાય છે. કોઈક ને કોઈક જીવ મરતા જ હોય છે. એ તમારા પરિગ્રહના કારણે. તમારે એટલું બધું લેવું છે એટલે. તો પહેલું વ્રત આપણું ઢીલું પડે છે વધારે પરિગ્રહ કરવાથી. બીજું, પરિગ્રહ કરવાથી, એને કરવા માટે તમારે જૂઠે બોલવું પડે છે અને ચોરીએ કરવી પડે છે. પૈસા હોય નહીં પાસે, લેવાનું ખૂબ એટ્રેક્શન, બ્રાન્ડેડ આઇટમો બહુ મોંઘી છે, તો ચોરીએ કરીએ છીએ ખરીદવા માટે અને જૂઠે બોલીએ છીએ. પરિગ્રહ જ ન હોય, ઈચ્છા જ ન હોય તો ચોરી કરવાની જરૂર છે. જોઈતું જ ન હોય તો ચોરી કેમ માણસ કરે? મારે પૈસા બી નથી જોઈતા, એ માણસ ચોરી શું કામ કરે? એટલે જૂઠ અને ચોરી પણ તમારી પાસે કેટલું તમને પરિગ્રહ ભેગું કરવાની મોહ અને એટેચમેન્ટ છે એના ઉપર ટકેલું છે. જો એ હોય જ નહીં તો તમને ચોરી કરવાનું મન જ નહીં થાય, મારે જોઈતું જ નથી. તો આ બીજું ને ત્રીજું વ્રત પણ સ્ટ્રોંગ થઈ શકે જો પરિગ્રહ ઓછો કરીએ તો. અને પરિગ્રહ કરી અને સારા કપડાં પહેરીએ, એટ્રેક્શન, પોતે તૈયાર થઈએ, બ્રાન્ડેડ કપડાં પહેરીએ, ફેશનવાળા શોર્ટ કપડાં પહેરીએ, મેકઅપ કરીએ, બધું સેન્ટ વાપરીએ, બધું કરીએ, એટલે થાય શું? તો સામેવાળું એટ્રેક્ટ થાય. એટ્રેક્ટ થાય એટલે શું થાય? તો તમારું રિલેશન બંધાય. રિલેશન બંધાય એટલે પોસિબલ છે કે એફેર થઈ જાય.
તો આ ચોથું વ્રત તૂટે. તમે એટલું બધું પરિગ્રહ કરીને ખૂબ જ ફાઇન રીતે તૈયાર થઈને એટ્રેક્ટ કરાવો જ નહીં તો ચોથું વ્રત ટકી રહે ને. પરિગ્રહ જ ન કર્યો હોય, એટલું બધું ટૂંકા કપડાં, સારા કપડાં, સારો મેકઅપ, બધું જો એટલા બધા પરિગ્રહ જ ન કર્યો હોય, ઓછું જ કર્યું હોય, તો તમારું ચોથું વ્રત એ ટકી રહે. તો ઉપલા ચારેય વ્રતો તમારો પરિગ્રહ ઉપર ડિપેન્ડ છે. પરિગ્રહ જો તમે ઓછો કર્યો તો તમને ચારેય વ્રતમાં ખૂબ જ ફાયદો થઈ જાય. જે પરિગ્રહ છોડી શકે છે અને જે નથી છોડી શકતા, એના ઉપર આપણે આગળ નેક્સ્ટ ટાઈમ એના ઉપર વાત આગળ વધારશું પરિગ્રહની, અને હજી એમાં બીજું પણ સમજશું. તો હમણાં આપણે આ પરિગ્રહ માટેનું આ અઠવાડિયામાં આટલું રાખીએ. કોઈ પણ સવાલ હોય તો આપ ખાસ પૂછજો, અને આવતા શનિવારે કન્ટિન્યુ કરશું. જય જિનેન્દ્ર.